Good afternoon, students. Welcome all of you. How are you? I hope you are all fine. Okay? Last two lecture તમે સમાજ વિદ્યાના જોયા હશે વેકેશન પહેલા જોયા હતા ને શું સમજાયું હતું એમાં આવી ગયું હશે યાર રાઈટ ઓકે થોડુંક રિપીટ કરી લઈએ એના વિશે કે જેમાં તમે શું ભણ્યા હતા તો કે સામાજિક વિજ્ઞાન સમાજ વિદ્યા જે ધોરણ 10 માનું છે એમાં સૌથી પહેલા તો જે ફર્સ્ટ વિડિયો હતો એમાં તમે એટલું સ્ટડી કરી ગયા કે ભાઈ તમારા સમાજની અંદર ટોટલ 21 ચેપ્ટર વિશેની માહિતી ભણી તમે એ 21 ચેપ્ટરના 3 ભાગ વિશે માહિતી ભણી પેપર સ્ટાઇલ ભણ્યા હતા યાદ છે ને પેપર સ્ટાઇલ પછી બ્લુપ્રિન્ટ આપણે ભણ્યા હતા કે એક્ચ્યુઅલમાં કયા ચેપ્ટરનું કેટલું વેરિએન્ટેજ છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે શું પૂછાશે 1 માર્ક્સનું પૂછાશે 2 માર્ક્સનું પૂછાશે 3 માર્ક્સનું પૂછાશે કે કયા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાશે આટલી ઇન્ફોર્મેશન તમે લીધેલી હતી ક્લિયર હશે આટલી વસ્તુ જો નો ક્લિયર હોય સેકન્ડ ટાઈમ વિડિયો જોઈ લેજો કારણ કે આપણે ત્યારે પણ સમજાવેલું હતું કે ટોપિક સબ્જેક્ટ કાઈ પણ શરૂ કરતા પહેલા યુ હેવ ટુ નો ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ ધેટ તમને એની ટોટલી માહિતી હોવી જોઈએ કે તમે શું સ્ટડી કરવાના છો ત્યાર પછીનો વિડિયો શેનો હતો વારસાનો ડન ચાલો એ વારસા વિશે થોડું બેઝિકલી રિવાઇઝ કરી લઈએ કે જેમાં તમને ઈસવીસન પૂર્વે થી ટિલ ટુડે સુધીની માહિતી આપેલી હતી એટલું તો તમે સમજી જ ગયા હશો કે એમાં ભારત દેશ કેવી રીતે બન્યો એની ટોટલી ઇન્ફોર્મેશન આપેલી તમને કે ભારતમાં એક્ચ્યુઅલમાં કેટલા લોકો આવેલા કઈ પ્રકારની પ્રજાતિઓ આવેલી અને આ બધી જ પ્રજાતિઓ ભારત દેશમાં વસવાટ કર્યો અને એમાંથી છેલ્લે આપણે જોતા કે ભારત દેશ આખો બન્યો આ બધી ઇન્ફોર્મેશન તમે બે લેક્ચરમાં જોઈ આ બે આપણા બેઝિક લેક્ચર હતા ઇન્ટ્રોડક્શન લેક્ચર હતા કે જેની અંદર તમને માત્ર ને માત્ર સમાજ વિદ્યામાં આપણે ધોરણ 10 માં શું ભણવાનું એ શીખવાડી બીજું કાંઈ આપણે નથી શીખા શું શીખા આપણે ધોરણ 10 માં એક્ચ્યુઅલમાં તમારે શું સ્ટડી કરવાનું છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવેલી હતી ક્લિયર વન્સ અગેન આઈ રિપીટ કે એ બે વિડિયો રિવાઇઝ કરી લેજો મજા આવશે ઓકે નાઉ વી આર મૂવિંગ ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન આપતા પહેલા બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં છું આજે આપણો ફર્સ્ટ લેક્ચર આગળ તમે જોવો છો તમારા લોકો પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે જ્યારે પણ તમે મારો લેક્ચર જોવા બેસો તમારી સામે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે ક્લિયર આ આપણી ટેક્સ્ટ બુક છે જોઈ જશે બધાએ લઈ લીધી હશે બધાએ ડન આ આપણી ટેક્સ્ટ બુક છે ટેક્સ્ટ બુક તમારી સામે હોવી રિક્વાયર્ડ છે કારણ કે વી આર ગોઈંગ થ્રુ ટેક્સ્ટ બુક લાઈન ટુ લાઈન સ્ટડી આપણે કરવાનું છે છોકરાઓ આ માઇન્ડમાં ક્લિયર રાખજો ટેક્સ્ટ બુક તમારી સામે હશે હું પણ ટેક્સ્ટ બુકમાંથી તમને સામે ભણાવીશ
ક્વેશ્ચન આન્સર પણ આપણે સ્ટડી કરશું. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ થ્રુ ટેક્સ્ટ બુક. ડન. તો આજે આપણે શરૂ કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર 1, પહેલું ચેપ્ટર. ડન. ચેપ્ટર નું નામ છે ભારતનો વારસો. ચેપ્ટર નું નામ શું છે? ભારતનો વારસો. જો અત્યાર સુધી તમે જે વિડિયોઝ જોયા, જે બે વિડિયોઝ ની અંદર તમને આની બ્રીફ હિસ્ટ્રી આપી કે હજારો વર્ષો પહેલાથી અત્યાર સુધી શું થયું, એની તમને ઇન્ફોર્મેશન આપી છે છોકરાઓ, માહિતી આપેલી છે. તો એ આપણે આ સબ્જેક્ટ ની અંદર ભણવાનું છે, કારણ કે 1 થી લઈ અને 7 ચેપ્ટર છે, તમને ખ્યાલ જ હશે શેના છે? ભારતના વારસા. જેમાંનું પહેલું ચેપ્ટર આપણે સ્ટડી કરી છે. ક્લિયર છે? ઓકે, ચાલો 1 મિનિટ આપું છું, દરેક વ્યક્તિ બુક લઈ લેશે અને સામે બેસશે. ડન. તમારી બુક તમારી પાસે રાખો. ઓકે, રેડી? ઓકે, તો ચાલો ભારત વિશે તમને જે ઇન્ફોર્મેશન આપવાની છે એ કોમન છે, કારણ કે અત્યાર સુધીના દરેકે દરેક ધોરણમાં જે સમાજ વિદ્યા તમે ભણ્યા એમાં તમે ભારત વિશે ભણી ગયા છો, તમને ઇન્ફોર્મેશન છે જ. ડન. કે ભારત દેશ છે, 3 બાજુએ દરિયો છે, 3 બાજુએ, એક બાજુએ હિમાલય છે. આ ચિત્ર તમારી સામે આવી જ જાય તરત જ, કે જે તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળે છે કે ભારતનો નકશો તો આપણે મોઢે જોઈ ને, બાકી દેશમાં આપણે રહી છીએ. ડન. તો એ ભારત વિશે આપણે સ્ટડી કરવાનું છે, એના વારસા વિશે સ્ટડી કરવાનું છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે છોકરા. પ્રાચીન એટલે શું થાય ખબર છે? જૂની, વર્ષોથી ચાલી આવતી. આપણે ઘણી વાર કહેતા હોય ને, રામાયણ મહાભારતની વાતો થતી હોય આપણા ઘરની અંદર, થતી જ હશે ને, ઓબ્વિયસલી થતી જ હોય. સિરિયલ પણ જોયેલી હોય આપણે. તો પ્રાચીન સંસ્કૃતિ કહેવાય છોકરાઓ આપણી. જૂની સંસ્કૃતિ છે આપણી, કે જે વર્ષોથી ચાલી આવતી છે. તો એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે. ભારતમાં પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ. જો ઘણા બધા ગ્રંથ છે, જેમાંનો એક પ્રાચીન ગ્રંથ કયો? વિષ્ણુ પુરાણ. એ વિષ્ણુ પુરાણની અંદર નીચેની પંક્તિ છે ને છોકરાઓએ લખેલી છે. હવે એ પંક્તિમાં તમને એ જ વસ્તુ સમજાવે છે કે ભારત દેશની જે ચારે બાજુ છે, એ ચારે બાજુ આવેલું શું છે? કેટલી બાજુ છે? 4. કે જેમાં 3 બાજુ દરિયો, એક બાજુ પર્વત. કયો પર્વત? હિમાલય. પણ એને શું કહેવાય? હિમાલયની પર્વતમાળા. કારણ કે એક પર્વત નથી, એક પર્વત નથી. તમે શું કહો છો કે આખી પર્વતમાળા છે. શું છે? આખી પર્વતમાળા છે, સમજી લેજો. એટલે એને હિમાલયની પર્વતમાળા કહેવાય છે. એક વિડિયોની અંદર આપણે એ પણ જોયું, જેના વિશે તમને બેઝિકલી ઇન્ફોર્મેશન હશે કે એ હિમાલયની પર્વતમાળાની પહેલા શું હતું ખબર છે કોઈને? સમુદ્ર, મહાસાગર. શું નામ હતું? તેથીસ મહાસાગર. કે પૃથ્વી ઉપર જે પ્રતિક્રિયાઓ થઈ એને કારણે એ સમુદ્ર, એ મહાસાગરમાંથી આખી પર્વતમાળા ઊભી થઈ છે. એટલે એને હિમાલયની પર્વતમાળા કહેવામાં આવે છે. રેડી? તો આમાં તમને એ જ વસ્તુ તમને કીધેલી છે જો બુકની અંદર
કે અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે? ભારત વર્ષ. તમે રામાયણમાં ઘણીવાર જોયું હોય કે ભારત વર્ષ આવો શબ્દ યુઝ કરેલો છે. ભારત દેશ નહીં, ભારત વર્ષ. ચાણક્ય વિશે પણ ઇન્ફોર્મેશન હોય તમને. ચાણક્ય પણ આ જ વર્ડ વારંવાર બોલતા, એક ભારત વર્ષ, ભારત વર્ષમાં આ શાસન. તમે જો આ વર્ડ છે ભારત વર્ષ, રાઈટ? જેના સંતાનો ભારતીય છે. આપણે ભારતને યાદ છે ને શું કહે છે? ભારત માતા કહે છે, રાઈટ? શું કહે છે? આપણે ભારત માતા કહે છે, રેડી? તો આપણે શું છીએ? એના સંતાનો છે. શું છીએ આપણે? એના સંતાનો. એટલે આપણે ભારતીય છીએ એમ કહેવાય છે. તેમાં કહેવાયું છે કે ભારતમાં શુભ કાર્ય પ્રસંગે, શુભ કાર્ય એટલે શું થાય? શુભ એટલે સારું, કાર્ય એટલે કામ. કોઈ પણ સારામાં સારા કામ કરવાનો કોઈ સમયગાળો હોય, કોઈ સમય હોય, તો શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, જો બધા સમાનાર્થી નામ છે, જે તે સમયે આ બધા નામ હતા કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ. જંબુદ્વીપ એટલે દ્વીપ એટલે શું થાય? એક પ્રકારનો ટાપુ. જંબુદ્વીપ ક્યારે કહેવાતો? જ્યારે આપણી ચારે બાજુએ દરિયો હતો. યાદ છે ને? મહાસાગર હમણાં કીધો આપણે કયો? ધેટ ઇઝ રાઈટ. તો એ જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ય સંસ્કૃતિ આપણા દેશમાં હતી, જેના વિશે પણ આપણે સ્ટડી કરવાનું છે આ ચેપ્ટરમાં. એટલે આર્યાવર્ત તો આ બધા સિમિલર વર્ડ હતા. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ દિશામાં સમુદ્ર છે. શું છે? સમુદ્ર આવેલો છે. અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા, પર્વતમાળા જેને તમે કહી શકો છો, ગિરિમાળા પણ કહી શકો છો, એવી કુદરતી સીમાઓ ધરાવતો શું છે? આપણો દેશ. ત્રણેય બાજુએ કેવી છે? કુદરતી સીમા. સીમા એટલે બોર્ડર. સીમા એટલે બોર્ડર. અહીંયા કોઈ નામ નથી. સીમા એટલે બોર્ડર. તમે જો ત્રણ બાજુ દરિયાઈ બોર્ડર, દરિયો કુદરતી છે, ઉપર હિમાલયની બોર્ડર, પર્વત કહેવાય, કેવો છે? કુદરતી છે, રાઈટ? એટલે ચારે બાજુએ જે સીમાઓ છે એ કેવી છે? કુદરતી સીમા છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને, જો આપણો દેશ સમૃદ્ધ, તમે ઘણીવાર સાંભળેલું હોય કે ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો. કેવી ચિડિયા? સોને કી ચિડિયા. એટલે એવું નતું કે ભારત દેશમાં બધી સોનાની ચકલી ઉગતી હોય, એવું. સોને કી ચિડિયા મતલબ સમૃદ્ધ દેશ. ઘણી બધી રીતે, ઘણા બધા પ્રકારે સમૃદ્ધ દેશ. અને આપણી જ સમૃદ્ધિ જોઈને જ બીજા બધા દેશમાંથી લોકો આપણા દેશમાં આવેલા હતા, જે તમે વિડીયોમાં પણ જોયું કે ભારતમાં આટલી પ્રજાતિઓ આવી. ના બધી પ્રજાતિઓ આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને જ આવેલી હતી. સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે આવી. અને ખાલી વેપાર કરવા નથી આવી, એ અહીંયા આવીને સ્થાયી થઈ ગઈ. સ્થાયી થવું એટલે શું? સ્થાયી થવું એટલે શું? રોકાઈ જવું. આપણી ગુજરાતી ભાષામાં ધામા નાખવા. એ લોકો અહીંયા ખાલી વેપાર કરવા નહોતા આવ્યા, અહીંયા રહી ગયા. અને અહીંયા એવી રીતે રહી ગયા કે છેલ્લે લોકો બધા ભારતીય જ બની ગયા. ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. મહાનંદ એટલે આપણો દેશ હતો, એમાં બધા મિક્સ થઈ ગયા. શું થઈ ગયા? બધા મિક્સ થઈ ગયા, ભેગા થઈ ગયા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. આદાન પ્રદાન એટલે શું? આદાન પ્રદાન, લેવું દેવું. શું થાય? આદાન પ્રદાન એટલે લેવું દેવું. ડન? તમે બે વ્યક્તિ ઘરમાં હોય, બે એકબીજાને વસ્તુ આપો, શું કહેવાય? આદાન પ્રદાન. શું કહેવાય?
આદાન પ્રદાન. ડન. કે તમે કોઈ બુક્સ બનાવેલી છે તમે નહોતા આવ્યા તો તમે ફ્રેન્ડ્સના ઘરે ગયા કે બુક દેને શું બનાવ્યું એ તમને બુક્સ આપે તમે લીધી નોટ્સ કમ્પ્લીટ થઈ ગઈ તમે પાછી દેવા ગયા શું કર્યું આદાન પ્રદાન. અથવા સામે તમે કોઈ વસ્તુ તમે એની પાસેથી મેથ્સની બુક લીધી તમે એને એસએસની બુક આપી આદાન પ્રદાન. તો આ બધી પ્રજાતિ જ્યારે આપણા દેશમાં આવી તો છોકરાઓ એ લોકોની એ ભાષા હતી એ લોકોની એ સંસ્કૃતિ હતી એ લોકોના કંઈક રીત રિવાજ હતા આપણા રીત રિવાજ હતા આપણી એ સંસ્કૃતિ હતી બધાએ આદાન પ્રદાન કરી અને એમાંથી ભારતની સંસ્કૃતિ છે તે ક્રિએટ થઈ. સમજો આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા અનેક પરિવર્તનો થયા અને એ રીતે જ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું હસ્તાંતરણ થયું. શું થયું હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્વક વિકાસ થયો. વ્યવસ્થિત આદાન પ્રદાન હસ્તાંતરણથી શું થયું આપણું ડેવલપિંગ થયું આપણો શું થયો વિકાસ થયો આપણે આગળ આવ્યા આપણે આગળ વધ્યા. છોકરા જ્યાં સુધી આદાન પ્રદાન ન થાય હસ્તાંતરણ ન થાય તમે એકબીજાને આપલે ન કરો ત્યાં સુધી ડેવલપિંગ નથી થતું. માર્ક કરજો આ વસ્તુ. અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ ઘરમાં પણ રિલેટિવ્સમાં પણ વાતચીત કરવી પડે હળીમળીને રહેવું પડે ડેવલપિંગ થાય. એમ ભારત દેશનું પણ શું થયું ડેવલપિંગ થયું. ક્લિયર? ચલ આટલું 1 મિનિટ વાંચી લ્યો. ઓકે વચાઈ ગયું ડન. તો તમે હજી પહેલા ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગ કર્યું બેઝિક જોયું કે ભારત દેશ છે 3 બાજુએ દરિયો છે એક બાજુએ હિમાલયની પર્વતમાળા છે. ડન. નેક્સ્ટ ટોપિક આપણો જે આવે છે શું છે વાંચો જો એમાં શું આપેલું છે ભારતનું સ્થાન અને વિસ્તાર. શું છે ભારતનું સ્થાન અને વિસ્તાર. આ બે શબ્દ તમને લખ્યું છે સાહેબ 9મા ધોરણમાં આવું ભણી ગયા છે ક્યાં 9મા ધોરણમાં પણ તમે આના વિશે થોડું ઘણું સ્ટડી તો કરી જ ગયા છો. યાદ છે ને થોડું ઘણું કે પૃથ્વી જે છે તે ગોળ છે ગોળ જ છે ને બાકુ ને કન્ફર્મ નારંગી જેવી. તો પૃથ્વી જે છે એમાં જે બધા દેશ આવેલા છે અપ્રોક્સિમેટલી 200 પ્લસ કન્ટ્રી છે છોકરાઓ. અપ્રોક્સિમેટલી 200 પ્લસ કન્ટ્રી છે સમજી લેજો. એ દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ ભાગ પાડે છે. કેની દ્રષ્ટિએ વિસ્તાર. આપણે કેમ કે ભાઈ અમારું સાહેબ 150 વાળનો બંગલો છે અમારે સાહેબ 2 BHK નો ફ્લેટ છે આટલા સ્ક્વેર ફૂટની અમારી જગ્યા છે આ દુકાન આટલા ચોરસના મીટરમાં છે અમારે સાહેબ આટલા વીઘા વાડી છે આવું આપણે બોલતા હોય છે જનરલી. શું કહેવાય છોકરાઓ એને વિસ્તાર કહેવાય. શું કહેવાય વિસ્તાર. શું કહેવાય છે છોકરાઓ એને વિસ્તાર. તો ભારત દેશનું વિસ્તારની દ્રષ્ટિએ જે નંબર આવે છે તમને ખ્યાલ જ છે કેટલામો નંબર આવે છે 7મો નંબર આવે છે. કેટલામો 7મો નંબર. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની દ્રષ્ટિએ તમે જુઓ તો 7મો નંબર છે તે ભારતનો આવે છે. સમજો કેટલામો નંબર 7મો નંબર. આ બધી વસ્તુ તમે ધોરણ 9માં શીખી ગયા છો જસ્ટ રિવાઇઝ છે. ડન. તો ટોપિક ની અંદર જોવો તમે વર્તમાન ભારતના સ્થાન કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં તો શીખી ગયા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. વિશાળ એટલે મોટું હતું. જેના વિશે આપણે વન્સ અગેન આઈ ટોલ્ડ યુ વિડિયોમાં જોયું હશે કે અત્યારની વાત કરીએ તો પાકિસ્તાન છે શ્રીલંકા છે નેપાળ છે બાંગ્લાદેશ છે અફઘાનિસ્તાન છે બધું ભારત જ હતું ને. ધીમે ધીમે બધા આઝાદ થતા ગયા છૂટા પડતા ગયા અને છેલ્લે ખાલી ભારત દેશ આપણે વૈધા. તો પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ
ભારત વિસ્તારની દ્રષ્ટિએ વર્લ્ડમાં વિશ્વમાં 7મા ક્રમે છે. જેમ કીધું કેટલામા નંબર ઉપર છે છોકરાઓ? 7મા નંબર. અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન. જનસંખ્યા એટલે શું? જનસંખ્યા એટલે જેટલા માણસો ભારતમાં રહે છે, આપણી ભાષામાં કહીએ તો વસ્તી. શું કહેવાય છોકરાઓ? વસ્તી. વસ્તીની દ્રષ્ટિએ ભારતનો નંબર કેટલામો આવે છે? બીજો. પેલો કોણ આવે છે? કોણ આવે છે પેલો? ઘણી વાર સાંભળેલું છે આપણે, કા? કોણ આવે છે? ચીન. ફર્સ્ટ રેન્ક. સેકન્ડ આપણે કઈ ટોપ 10 ના નામ પરીક્ષામાં પૂછાવાના નથી, તો આપણે કઈ લખવાની જરૂર. ક્લિયર છે આટલી વસ્તુ? જો બધી વસ્તુ તમને એક એક માર્ક્સમાં બહુ ડીપલી પણ પૂછાય, ટેક્સ્ટ બુક ની લાઈન ટુ લાઈન સ્ટડી કરવાનો મતલબ જ આ. એક એક માર્ક્સ ની ડિટેલ પૂછાય કે ભાઈ વસ્તીની દ્રષ્ટિએ ભારત કેટલામો નંબર છે, વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામો નંબર છે, ભારતની ઉત્તર બાજુએ શું આવેલું છે, કેટલી બાજુએ સમુદ્ર આવેલા છે, આ બધી વસ્તુ બહુ બારીકાઈથી પૂછી શકે છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આપણે બે ટોપિક સ્ટડી કર્યા અત્યાર સુધીમાં, કે જે પહેલા ટોપિકમાં તમે ભારતની ચારે દિશા વિશેની ઇન્ફોર્મેશન મેળવી. બીજા ટોપિકમાં શું જોયું તમે? કે ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર. once again I repeat my word, ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર, આ બંને વસ્તુ છે તે તમે શું કરી છોકરાઓ? સ્ટડી કરી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ક્લિયર છે? once again રિપીટ કરું છું છોકરાઓ કે પહેલા બે જે લેક્ચર આપણે વેકેશન પહેલા મૂકેલા હતા, once again એ જોઈ લેશો તો આ લેક્ચર ભણવામાં ઈઝી થઈ જશે. શું કામ? કારણ કે બે લેક્ચરની અંદર આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી હતી. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, હવે once again આપણે જે ચેપ્ટર નંબર 1 શરૂ કરેલું છે, જે બોર્ડમાં કેટલા માર્ક્સનું છે? 3 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 3 માર્ક્સનું. 2 માર્ક્સનો પ્રશ્ન આવે અને 1 માર્કનો પ્રશ્ન આવશે. આટલું ક્લિયર છે? ડન છે? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ડન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો જે ટોપિક આવશે, થર્ડ ટોપિક, ત્યાં આપણે આગળ વધીશું. પણ once again કે લેક્ચર શરૂ થાય એ પહેલા પણ આ જૂના લેક્ચર્સ રિવાઇઝ કરવા, જેથી કરીને આગલું યાદ રહી જાય. ડન. તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.